નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એ માહિતી મેળવવાની છે કે જે વિદ્યાર્થીઓએ જુલાઈ 2025માં પોતાનું એક્ઝામ ફોર્મ ભર્યું હોય તો તેવા તમામ વિદ્યાર્થીઓને ખાસ સૂચના આપવામાં આવે છે કે ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો કે સર, અમારી જે એક્ઝામ લેવામાં આવનારી છે તો આ એક્ઝામની અંદર પ્રશ્નો ક્યાંથી પૂછવામાં આવશે. તો મિત્રો, અલગ અલગ વિદ્યાર્થીઓ અલગ અલગ કોર્સ કરતા હશે, એટલે કે કેટલાક વિદ્યાર્થીઓ BA કરતા હશે તો કેટલાક વિદ્યાર્થીઓ MA કરતા હશે. તો મિત્રો, જે વિદ્યાર્થીઓ જે કોર્સ કરતા હોય તે કોર્સની જે તમને એસાઇનમેન્ટ લખવા માટે આપેલ હતી, તો મિત્રો આ એસાઇનમેન્ટની અંદર જે પ્રશ્નો આપેલા છે તે તમામ પ્રશ્નો તમારે તૈયાર કરી દેવાના રહેશે. અને મિત્રો, ખાસ નોંધ એ છે કે આની અંદર જે અથવાવાળા પ્રશ્નો આપેલા છે તે અથવાવાળા પ્રશ્નો પણ તમારે તૈયાર કરી દેવાના રહેશે. એટલે કે જો તમારે પાસ થવું હોય તો તમારે જે આ એસાઇનમેન્ટની અંદર જે પ્રશ્નો આપેલા છે તે તમારે ફરજિયાતપણે તૈયાર કરી દેવાના રહેશે. અને મિત્રો, જો તમારે સારા એવા માર્ક્સ લાવવા હોય તો તમારે જે બુકની અંદર જે વધારાના પ્રશ્નો આપેલા છે તે તમારે તૈયાર કરી દેવાના રહેશે. એટલે કે જે વિદ્યાર્થીઓને ખાલી પાસ થવું હોય તો તેવા વિદ્યાર્થીઓએ એસાઇનમેન્ટની અંદર જે પ્રશ્નો આપેલા છે તે તમામ પ્રશ્નો તમારે તૈયાર કરી દેવાના રહેશે. એટલે કે બધા પ્રશ્નો તમારા એક્ઝામની અંદર જે એસાઇનમેન્ટના પ્રશ્નો છે તમામ પ્રશ્નો તમને પૂછવામાં આવશે નહીં, પરંતુ અડધા પ્રશ્નો તમારા એસાઇનમેન્ટમાંથી પૂછવામાં આવશે. એટલે કે જે વિદ્યાર્થીઓને ખાલી પાસ થવું હોય તો તેવા વિદ્યાર્થીઓ એસાઇનમેન્ટના પ્રશ્નો તૈયાર કરી શકે છે. અને મિત્રો, જે વિદ્યાર્થીઓને પૂરેપૂરા માર્ક્સ લાવવા હોય અને સારા એવા ટકા લાવવા હોય તો તમારે જે બુકની અંદર પ્રશ્નો આપેલા છે તે તમામ પ્રશ્નો તમારે તૈયાર કરી દેવાના રહેશે. અને મિત્રો, બીજો વિદ્યાર્થીઓનો પ્રશ્ન એ હતો કે અમારે એક પ્રશ્નની અંદર કેટલા પેજ ભરવાના રહેશે. એટલે કે જો તમારો પ્રશ્ન 14 કે 15 માર્ક્સનો હોય તો તમારે ઓછામાં ઓછા 5-6 પેજ ભરવા જરૂરી છે. જો તમે તેના કરતાં ઓછા પેજ ભરશો તો તમને માર્ક્સ પણ ઓછા આપવામાં આવશે. જો તમારો પ્રશ્ન 10 માર્ક્સનો હોય તો તમારે ઓછામાં ઓછા 4 પેજ ભરવા જરૂરી છે. જો તમે તેના કરતાં ઓછા પેજ ભરશો તો તમને માર્ક્સ પણ ઓછા આપવામાં આવશે. અને મિત્રો, તમારી પરીક્ષાનું આયોજનની વાત કરવામાં આવે તો તમારી પરીક્ષાનું આયોજન ઓગસ્ટ મહિનાના એન્ડ સુધીમાં કરી દેવામાં આવશે. એટલે કે આની હોલ ટિકિટ અને ટાઈમ ટેબલ જ્યારે પણ આવશે ત્યારે આપણે અલગથી એક વિડીયો બનાવીને આપણી YouTube ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે. તો મિત્રો, અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને બેલ આઇકન દબાવી દેજો, જેથી હોલ ટિકિટ અને એક્ઝામના ટાઈમ ટેબલની માહિતી તમને મળી શકે. તો મિત્રો, ફરી મળીશું નવા ટોપિક સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ.